નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધલ પરમાર. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. ત્યારે બંને પક્ષો દ્વારા પોતપોતાની જીતના દાવાઓ કરાઈ રહ્યા છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે, જેમનો મુકાબલો છેલ્લા 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા વચ્ચે થવાનો છે. જો કે આ બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ ખેલાય એવા પ્રબળ સંજોગો છે, જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના વોટ કાપે એવી પણ પ્રબળ શક્યતાઓ છે. સામાન્યતઃ ચૂંટણીમાં જેટલા ઓછા ઉમેદવાર એટલી સ્પર્ધા તીવ્ર ગણાય છે. જો કે આ બેઠક ઉપર અસદુદ્દીન ઓવૈસીની AIMIM અને છોટુ વસાવા પણ પોતાના ઉમેદવાર ઊભા રાખે એવા કયાસ મંડાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા ચૈતર વસાવાના ગામમાં મન મૂકીને નાચ્યા હતા. અત્રે નોંધનીય છે કે મનસુખ વસાવા તેમના સમર્થકો સાથે ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામે આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં જઈ પહોંચ્યા હતા. એક તરફ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો અટકતા નથી, તેવામાં મનસુખ વસાવા એમના સમર્થકો સાથે ધારાસભ્યના ગામમાં જ નાચ્યા. એને રાજકીય દ્રષ્ટિએ મનસુખ વસાવા દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.